तो विद्यार्थी मित्रों, स्वागत है आपनु ऑनलाइन विडियो लेक्चर में। आज આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 11 માં અર્થશાસ્ત્ર વિશે। તો પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્ર। તો અર્થશાસ્ત્રના વિષય પ્રવેશ તરીકે બાળકો ખૂબ જ વ્યવહારુ વિષય છે। આ કોમર્સમાં અર્થશાસ્ત્ર ચેપ્ટર શા માટે મૂકવામાં આવ્યું, શા માટે આ વિષય અહીંયા મૂકવામાં આવ્યો, આ વિષય કેવી રીતે પ્રસ્થાન કર્યો અહીંયા, તેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીશું। तो सौ प्रथम આપણે प्रस्तावना જોઈએ। इंट्रोडक्शन। मानवी बुद्धिशाળી प्राणी છે। તમને ખ્યાલ જ છે કોણ બુદ્ધિશાળી प्राणी છે, પ્રાણીઓ કે માનવી? તો અહીંયા વ્યવહારુ શબ્દ વાપર્યો છે કે માનવી બુદ્ધિશાળી प्राणी છે। તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે। હવે પરિસ્થિતિ એટલે કેવી પરિસ્થિતિનું, તો આપણે નાનકડા ઉદાહરણ દ્વારા સમજીએ। આજના માનવીને અને આદિમાનવને સરખાવતા તો આદિમાનવ કેવું જીવન જીવતો હતો? રખડતું, ભટકતું, જંગલી જીવન જીવતો હતો। જ્યાં ખાવાનું મળે ત્યાં ખાઈ લેતો, શિકાર કરીને જમી લેતો અને જે જગ્યાએ તે શિકાર કરતો ત્યાં સૂઈ જતો, ત્યારબાદ ત્યાંથી ઊભો થઈને બીજી જગ્યાએ જતો, ત્યાં પછી ખોરાકની શોધખોળમાં નીકળતો, પાછો એનું જીવન આ રીતે ચાલતું ગયું। તો માનવીએ શું કર્યું? આદિમાનવે એ પોતાની આજુબાજુની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી। પહેલાં નગ્ન અવસ્થામાં જીવન જીવતો હતો અને આજનો માનવી આજે કપડામાં અને આધુનિક ટેકનોલોજીના જીવન જીવે છે। તો શું કર્યું આ માનવીઓએ શું કર્યું? તો પોતાની આજુબાજુની પરિસ્થિતિનું શું કર્યું? વિશ્લેષણ કર્યું અને વર્ગીકરણ કર્યું અને માણસ શું થયો? સુખી થયો। તો બાળકો ફરીથી પ્રસ્તાવના વાંચીએ। માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે। માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે। હવે વ્યવસ્થાઓ એટલે કેવી વ્યવસ્થા? અહીંયા સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા। તો સૌપ્રથમ આપણે સમાજ વ્યવસ્થા સમજીએ। તો આદિમાનવનું જ આપણે ઉદાહરણ લઈ લઈએ। તો આદિમાનવ રખડતું ભટકતું જંગલી જીવન જીવતો હતો, ત્યારબાદ ખોરાકની શોધ કરી, ત્યારબાદ એને ખેતીની શોધ કરી, ખેતીની શોધ કર્યા બાદ એ વસ્તુઓનું જેટલું ઉત્પાદન કરતો હતો તે ઉત્પાદનનું શું કરતો હતો? સાટા પદ્ધતિનો અમલ કરતો હતો। હવે સાટા પદ્ધતિ એટલે શું? સાટા પદ્ધતિ એટલે શું? સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય કરી શકાય, તેને આપણે સાટા પદ્ધતિ કહીશું। હવે વસ્તુના બદલામાં વસ્તુ એટલે શું? પહેલાંના જમાનામાં એવું હતું કે કોઈ બે ઘર હોય તો એક ઘર બીજા ઘરે કોઈ વસ્તુ આપે તો સામે બીજું કોઈ વસ્તુ આપવામાં આવતી। કોઈ એક ઘર તેલ આપે તો બીજા ઘરનો સામે ખાંડ આપે, કોઈ ઘઉં આપે તો સામે બાજરી આપે। એવી જ રીતે જો મોચી હોય તો મોચી અને દરજી હોય તો મોચી સામે ચપ્પલ આપે તો સામે કપડાં આપશે। તો આ રીતે સમાજ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો આદિમાનવથી લઈને આજના આધુનિક માનવીના વચ્ચેના જે સમયગાળો છે, વચ્ચેનો જે સમયગાળો છે એ કેવી રીતે ઉદ્ભવ્યો? તે એને માનવીએ આજુબાજુની પરિસ્થિતિનું શું કર્યું? વિશ્લેષણ કર્યું, એનું વર્ગીકરણ કર્યું, પછી થોડો સુખી થયો। પહેલાં શિકાર કરતો હતો, આજે ઘરે બેઠા વસ્તુ મળી ગઈ તો એક શું થઈ? સમાજ વ્યવસ્થા ઊભી થઈ। એવી જ રીતે રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ અને અર્થવ્યવસ્થા ઊભી થઈ। તો પહેલાં શું થતું હતું? પહેલાં લોકો કોઈ વાતનું નિરાકરણ કરવા માટે રાજાઓ યુદ્ધ કરતા હતા, તો આજે એ વાતનું અર્થવ્યવસ્થા દ્વારા એનો ઉકેલ લાવવામાં આવે છે। તો સમજીએ ફરીથી। જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા, આ વ્યવસ્થાઓને સમજાવવા માટે, તેને પેઢી દર પેઢી ચાલવવા માટે તથા વ્યવસ્થાઓમાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ માટે માણસે વિવિધ શસ્ત્રોની રચના કરી। તો આપણે આદિમાનવથી લઈને આજના આધુનિક ટેકનોલોજીના જમાના વચ્ચે જે પરિસ્થિતિ છે એ પેઢી દર પેઢી જે વ્યવસ્થાઓ ઊભી થઈ, જે માનવીએ શું કર્યું? એ માનવીને આજુબાજુની પરિસ્થિતિનું વર્ગીકરણ કર્યું અને વર્ગીકરણને એ માનવી પોતાનું જીવન સુખી થાય તે રીતે એ માનવીએ પોતાનું જીવન ચલાવ્યું છે। બીજો ફકરો જોઈએ આપણે। આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાઓનો ઉકેલ શસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો।
અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ ફકરો સમજીએ આપણે. તો આદિયુગમાં માણસના કેટલાક પ્રશ્નોની વાત કરે છે. તો રાજાઓના સમયમાં આપણે વાત કરીએ તો રાજાઓના સમયમાં યુદ્ધ લડાઈ ચાલતું હતું. તો રાજાઓ પોતાના સભામાં કેટલાક બુદ્ધિશાળી પણ વ્યક્તિ રાખતા હતા અને લડવૈયા પણ રાખતા હતા. તો આ બંને દ્વારા એ પોતાનું સમાજની વ્યવસ્થાઓની રચના કરતા હતા. જો પોતાના રાજ્યમાં યુદ્ધ કરવા જેવું હોય તો યુદ્ધ પણ કરતા હતા. જો વાતનું નિરાકરણ વાતોથી થતું હોય તો વાતથી પણ કરતા હતા. તો બંને વ્યક્તિઓ દ્વારા પોતાનું નિરાકરણ કરતા હતા. એટલે કે સમસ્યાઓનો ઉકેલ શસ્ત્રો દ્વારા પણ કરતા હતા અને બુદ્ધિપૂર્વક પણ કરતા હતા. એટલે કે બંને ગણતરીઓ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવતા હતા. આમ માનવી આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે આર્થિક વર્તનનો અભ્યાસ કરતું એક શાસ્ત્ર છે. પ્રસ્તાવના અહીંયા ક્લિયર થાય છે. અગાઉ આપણે અર્થશાસ્ત્રના વિષય પ્રવેશમાં પ્રસ્તાવના જોવી. હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ. અર્થશાસ્ત્રનો અર્થ મિનિંગ ઓફ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. આ શબ્દ સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવે છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમાંથી એક થાય છે ઉદ્દેશ. કશુંક મેળવવું જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અર્થશાસ્ત્રમાં અર્થનું મિનિંગ થાય છે સંસ્કૃત ભાષા ઉપરથી કશુંક મેળવવું અથવા તો ઉદ્દેશ. તો અગાઉ આપણે માનવીની આર્થિક પરિસ્થિતિ જોઈ કે પોતાની આજુબાજુની પરિસ્થિતિમાંથી વિશ્લેષણ કરીને એનું એક નવું સર્જન કરીને કશુંક મેળવવાની પરિસ્થિતિ ઊભી કરે છે, એટલે જે આધુનિક આર્થિક અર્થ ધરાવે છે. આમ અર્થશાસ્ત્ર એ સંસ્કૃત શબ્દ પરથી અર્થ પરથી ઉતરી આવ્યો છે. કશુંક મેળવવું એટલે શું? કશુંક મેળવવું એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રવૃત્તિ કરશે તો કંઈક મેળવવાની પ્રવૃત્તિ કરશે. કોઈ પણ વ્યક્તિ કોઈ ધંધો કરે તો એને પહેલાં એ વિચારવું જોઈએ કે આમાંથી મને શું વળતર મળશે. એટલે કે કંઈક મેળવવાની પ્રવૃત્તિ કરે એને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં જોઈએ આપણે તો અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પરીક્ષામાં બાળકો યાદ રાખવાનું છે. તમને પરીક્ષામાં પૂછશે કે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમિકોસ. આ તમારું સ્પેલિંગ સાથે યાદ રાખવાનું છે. જેનો અર્થ થાય છે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે. ઇકોનોમિક્સનો અર્થ થાય છે કે ઘર વખરી સરસામાન જે વ્યક્તિગતની માલિકી છે તેને ઓઇકોસ કહેતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. ઓઇકોનોમિકોસને આપણે થોડી વિસ્તૃતમાં સમજીએ. હવે ઓઇકોસ અને નોમોસ. પહેલાં આપણે ઓઇકોસ સમજીએ. ઓઇકોસ એટલે કે જે પોતાની માલિકીનું હોય. સમજો કે તમારી જોડે તમારો પોતાનો મોબાઈલ છે, એ તમારી પોતાની માલિકીનો છે. જ્યારે નોમોસ એટલે શું કે એ મોબાઈલ વાપરવાની એ તમારો અધિકાર છે, એ તમારું વ્યવસ્થાપન છે, એ તમારા હાથમાં તમે કેવી રીતે ઉપયોગ કરો છો અને કેવો સદુપયોગ કરો છો એ તમારા હાથમાં છે, એટલે કે નોમોસ. આમ અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ કહે છે. અર્થશાસ્ત્ર સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવે છે, જ્યારે ઇકોનોમિક્સ એ અંગ્રેજી ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. હવે આપણે જોઈએ ભારતમાં અર્થશાસ્ત્ર વિશેનું ચિંતન. તો ભારતમાં અર્થશાસ્ત્ર વિશેનું ચિંતન આશરે 5000 વર્ષથી પહેલાં પણ જૂનો છે. સૌથી પહેલાં દુનિયામાં ભારતમાં અર્થશાસ્ત્ર વિશેની રજૂઆત કરવામાં આવેલી છે. તો જોઈએ ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. એટલે કે ભારતમાં અર્થશાસ્ત્ર વિશેનું ચિંતન આશરે
5000 વર્ષ પહેલાંથી રજૂઆત થઈ ચૂક્યો છે. ભારતમાં કેટલાક વિદ્વાનોએ પોતાના વિચારો અર્થશાસ્ત્ર વિશે વિવિધ પ્રકારના વિચારો રજૂ કર્યા છે અને માર્ગદર્શન આપ્યું છે. હવે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ માણસ માટે હોય છે. માણસ પોતાની જિંદગી જીવવા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કરવું પડે છે. જેમાં માણસને અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. એટલે કે આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થમાં મહત્વનો મુદ્દો છે અર્થ. તો અર્થ માટે જે પ્રવૃત્તિ કરવામાં, અર્થ એટલે કશુંક મેળવવાની પ્રવૃત્તિ, એ આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. તો માણસને જે કરવાની પ્રવૃત્તિ છે, જે કશુંક મેળવવાની પ્રવૃત્તિ છે, જે અર્થશાસ્ત્રની સાથે સંબંધ ધરાવે છે. તો આગળ છે કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ છે. અહીંયા આપણે અર્થપૂર્ણ શબ્દ સમજવાનો છે. તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. માણસને અહીંયા પોતાની આજુબાજુનું પરિસ્થિતિનું વિશ્લેષણ કરી પોતાનું જીવન કેવી રીતે જીવવું એ જીવન નિર્વાહ અને ભૌતિક સુખની, ભૌતિક સુખ એટલે શું? હવે ભૌતિક સુખ એટલે જે વસ્તુ, ભૌતિક વસ્તુ સમજીએ પહેલાં. ભૌતિક વસ્તુ એટલે કે જે વસ્તુને અડી શકાય, જોઈ શકાય તેવી વસ્તુને ભૌતિક વસ્તુ કહેવાય. તો આજના જમાનામાં જોઈએ તો ફ્રીજ, ટીવી, એસી, બાઇક આ બધી વસ્તુ ભૌતિક વસ્તુ કહેવાય. તો એ ભૌતિક વસ્તુની વાત કરવામાં આવી છે. તેવી વસ્તુ પોતાના જીવનમાં ભૌતિક રીતે સુખ પ્રાપ્ત કરી શકે તેના માટે અર્થ ઉપાર્જન કરવું તે માણસનું કર્તવ્ય છે. આજના આધુનિક સમયના જોઈએ તો માણસ શું કરે છે? પોતાનો ધંધો, વ્યવસાય ખોલીને તેમાંથી નાણાં કમાય છે. એ નાણાં કમાઈને પોતાની ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે. ફ્રીજ, એસી, ટીવી, મશીન, ઘર આ બધી ભૌતિક વસ્તુ કહેવાય, જે ભૌતિક સુખાકારી માટે આ માણસનું કર્તવ્ય છે. પોતાના જીવન જીવવા માટે આ કરવું જરૂરી છે, જેને આપણે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો માણસને પોતાનું જીવન કેવી રીતે જીવવું, સુખાકારી માટે શું કરવું તેના માટે આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ ચાણક્ય છે. હવે કૌટિલ્યનું બીજું નામ ચાણક્ય છે, જેને 2500 વર્ષ પહેલાં પોતાનું પુસ્તક અર્થશાસ્ત્રના ઉલ્લેખ કરેલો છે. હવે અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કૌટિલ્યનું પ્રથમ પુસ્તક કયું હતું? તો અર્થશાસ્ત્ર, જેનું નામ છે ચાણક્ય. તો તેણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું છે કે માણસે કેવું જીવન જીવવું જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે એની વ્યાખ્યા આપેલી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. હવે મનુષ્યની વૃત્તિ અર્થ છે એટલે શું? વૃત્તિ એટલે ઈચ્છા. માણસની ઈચ્છા એ કામ કરવાની ઈચ્છા છે, કશુંક મેળવવાની ઈચ્છા છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે. તો માણસ જ્યાં વસે છે, જ્યાં ધંધો કરે છે, જ્યાં ખેતી કરે છે તે ભૂમિની વાત કરવામાં આવી છે. તો મનુષ્યના વસવાટવાળી ભૂમિ એ અર્થ છે. તો માણસ જ્યાં વસે છે તે કામ કરવાની જગ્યા છે. તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલે કે માનવી જ્યાં જીવે છે, ત્યાં વસે છે, તે જમીન છે જે પૃથ્વીના લાલન પાલન માટે જે ઉપયોગ કરવામાં આવે છે, જે માણસ તેમાંથી કશુંક મેળવે છે, તેને આપણે અર્થશાસ્ત્ર કહેવાનું છે. હવે છેલ્લો ફકરો જોઈએ. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રને પણ અસર છે. વળી ચાણક્યના મોટાભાગની આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. આપણે છેલ્લો ફકરો થોડો વિસ્તૃતમાં સમજીએ કે અર્થશાસ્ત્રમાં કૌટિલ્યએ પોતાના વિચારો રજૂ કર્યા છે, પોતાનું તત્વચિંતન રજૂ કર્યું છે. અહીંયા માણસને કેન્દ્રિતમાં રાખવામાં આવ્યું છે. અર્થશાસ્ત્રમાં ચાણક્યએ માનવ કલ્યાણને અહીંયા કેન્દ્રિતમાં રાખવામાં આવ્યું છે. એટલે કે માનવ કલ્યાણને ધ્યાનમાં રાખી માનવીને સુખી થવા માટે પોતાના વિચારો રજૂ કર્યા છે. બીજી વાત, અહીંયા ચાણક્ય અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ વાત કરવામાં આવી છે.
હવે નીતિશાસ્ત્ર એટલે શું? માણસે સમાજમાં કેવી રીતે જીવવું, લોકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો, કેવા નિયમથી જીવવું, કેવી કેવી રીતે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન કેવા વિચારો રજૂ કરવા, જાહેરમાં અંદર રીતે એવી રીતે પોતાના વિચારો રજૂ કર્યા છે અને સામૂહિક રીતે બધા જ વિચારો ધ્યાનમાં રાખીને કેન્દ્ર સ્થાને આપ્યા છે. ત્રીજી વાત અહીંયા, કારણ ચાણક્યે રાજાશાહી સમયમાં રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું પણ માર્ગદર્શન આપ્યું છે કે રાજા સમયમાં રાજ્ય વ્યવસ્થામાં કૌટિલ્ય પોતાના વિચારો દ્વારા મોટા મોટા રાજ્યો પણ જીતેલા છે. જ્યારે એ વખતના સમયગાળા દરમિયાન કૃષિ પ્રધાન દેશ હોવા છતાં ભારત, તો કૃષિ કેવી રીતે ઉત્પાદન કરવું, ખેતીમાં કેવી રીતે આયોજન કરવું, ઉત્પાદન કેવી રીતે ઉત્પાદન કરવું, વધારવું કે ઘટાડવું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ પોતાનું માર્ગદર્શન રજૂઆત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ વિડિયો લેક્ચરમાં કયા કયા ટોપિકનો અભ્યાસ કર્યો છે એ ધ્યાનમાં રાખીને સૌપ્રથમ હું વાત કરી લઉં કે સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ છે. તો પ્રસ્તાવના આપણે માનવી પોતાના આજુબાજુનું સમગ્ર વિશ્લેષણ કરી પોતાનું જીવન કેવી રીતે જીવતો હતો આદિમાનવથી લઈને આધુનિક સમયગાળા દરમિયાન. ત્યારબાદ આપણે અર્થ જોયો, અર્થશાસ્ત્રનો અર્થ ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પણ જોયો. અર્થશાસ્ત્ર શબ્દ એ સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે, જ્યારે અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ પરથી અર્થશાસ્ત્ર પણ ઉતરી આવ્યો છે. પછી આપણે જોયું ભારતમાં અર્થશાસ્ત્રનું ચિંતન, તો ભારતમાં કેવી રીતે ચિંતન થયું એની પણ વાત કરી. અને છેલ્લા પગલામાં આપણે કૌટિલ્ય ચાણક્યના પણ વિચારો રજૂ કર્યા છે. તે ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન તમારે પોતાની નોટબુકમાં લખવાનો છે અને તૈયાર કરવાનો છે. ઓકે, થેન્ક્સ, ગુડ બાય.